ભાવનગર બાર કાઉન્સિલર દ્વારા સેશન કોર્ટ બિલ્ડિંગમાં અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશની ગુજારી ઘટનામાં મૃત્યુ પામેલને શ્રદ્ધાંજલિ પાઠવી। અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ થવાની ગણતરીની જ સેકન્ડમાં ક્રેશ થઈ ગયું હતું। આ વિમાન દુર્ઘટનામાં 268 લોકોના મોત થયા છે। આ દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિનો જીવ બચ્યો છે। આ વિમાને ગુરુવારે અમદાવાદથી લંડન માટે ઉડાન ભરી હતી। ટેક ઓફની 30 સેકન્ડમાં આ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી। ત્યારે સમગ્ર દેશમાં ગમગીની પ્રસરી છે। દેશભરમાં ઘટનાને લઈને શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનામાં ગુજરાતના પૂર્વ સીએમનું પણ નિધન થયું છે। ત્યારે હર કોઈ મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે ભાવનગર બાર કાઉન્સિલિંગ અને ભાવનગરના ધારાશાસ્ત્રીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી। ભાવનગર જિલ્લા ન્યાયાલયના બાર કાઉન્સિલરના સભાગૃહમાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામના આત્માને ભગવાન શાંતિ આપે તે માટે પ્રાર્થના કરી હતી।